નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરતના સહારા દરવાજા ખાતે ડમ્પર નીચે કચડાઈ જતા મહિલાનું મોત। બળાત્કાર નારાયણ સાંઈને લાંચ પ્રકરણમાં કોર્ટમાં રજૂ કરાયો, વધુ સુનાવણી 7મીએ। ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ટ્રેનોના ભાવ વધારાના વિરોધમાં રેલવે સ્ટેશને ટ્રેન રોકો આંદોલન કરાયું। ડભોઈના રહીશો પાણી અને વીજળીની સમસ્યાથી ત્રસ્ત। અને રાજકોટમાં ફેસબુક ફ્રેન્ડ મહિલાએ અન્ય 2 સાથે મળી યુવાનના 59,000 ખંખેરી લીધા। સુરત શહેરમાં માતેલા સાંડની જેમ દોડતા ભારે વાહનો અનેકવાર અનેક જિંદગીઓ હણી ચૂક્યા છે, તેમ છતાં ટ્રાફિક પોલીસ કે આરટીઓ દ્વારા તેમના સકંજા પણ કસાતા નથી। ત્યારે સોમવારે બપોરના સમયે સહારા દરવાજા પાસે મોપેડ સવાર મહિલાને એક બેફામ ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી મારતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માત બાદ લોકોએ ડમ્પરના ચાલકને પકડી બારોબાર મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વરઝાણ થઈ રહી છે અને તેમાં કેટલાક અકસ્માતોમાં અનેકની જિંદગીઓ પણ હણાઈ ગઈ છે। ત્યારે સોમવારે બપોરના સમયે વરાછા ત્રિકમનગર ખાતે રહેતી બેચાલી નયન શાહ પોતાની મોપેડ લઈ અઠવાગેટથી બ્રિજ તરફ જઈ રહી હતી અને ત્યારે સહારા દરવાજા પાસે માળેલા સાંડની જેમ આવી ચડેલા ડમ્પરના ચાલકે સાઈડ મારતા બેચાલી શાહે મોપેડ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેની ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા તેની પરથી ડમ્પરનો વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલકને રાહદારીઓએ પકડી બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો। જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાંદેર મોરાભાગળની યુવતી સાથે બળાત્કારની ઘટનામાં નાસો ફરતો નારાયણ સાંઈ પોલીસ સાથે ઝડપાઈ ગયા બાદ સરળતાથી છુટકારો મળે તે માટે 13 કરોડ લાંચ આપવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું, પરંતુ પોલીસે તેનો પણ પર્દાફાશ કર્યો હતો અને નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડી વધારવા માટે તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 6/10/2013ના રોજ નારાયણ સાંઈ સામે રાંદેર મોરાભાગળની યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ હતી। ફરિયાદ નોંધાતા નારાયણ સાંઈ તેની અંગત સેવિકા ગંગા, જમના અને સેવક ડ્રાઈવર હનુમાન સાથે ફરાર થઈ ગયો હતો અને ધરપકડથી બચવા માટે નારાયણ સાંઈ દ્વારા આગોતરા જામીન અરજી કરાઈ હતી અને આગોતરા જામીન અરજી પણ નારાયણ સાંઈની બોગસ સહી હોવાનો પણ ઉલ્લેખ થયો હતો। ત્યારે પંજાબ અને હરિયાણાની બોર્ડર પાસેથી દિલ્હી પોલીસે નારાયણ સાંઈને ઝડપી પાડી સુરત પોલીસને સોંપ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની લોકઅપમાં બેઠા નારાયણ સાંઈએ પોલીસ, ન્યાયતંત્ર, તબીબો અને જેલ તંત્ર માટે 13 કરોડની લાંચ આપી કેસને ઢીલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું। પોલીસે નારાયણ સાંઈના સાગરીતોની લાંચની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા। ત્યારે સોમવારે નારાયણ સાંઈની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં નારાયણ સાંઈના લાંચકાંડ પ્રકરણમાં વિવિધ પાસાઓની તપાસ બાકી હોય અને સરકાર તરફે તથા આવકવેરા વિભાગ દ્વારા પણ કેટલાક પુરાવાઓની માંગણી કરાઈ હોય, જેથી આ કથિત લાંચકાંડ પ્રકરણમાં હવે આગામી 7મી જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે। આજરોજ નારાયણ સાંઈ વિરુદ્ધ જે કથિત લાંચકાંડ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો સુરત DCB પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામમાં ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે અને એ કેસ અત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં સુનાવણી માટે છે અને એ આજરોજ મુદત હોવાથી નારાયણ સાંઈ તથા જેટલા પણ કસ્ટડીમાં જે આરોપીઓ છે તેમને આજરોજ જેલમાંથી રજૂ કરવામાં આવેલા અને આ ગુનાના કામમાં જે આરોપીઓ તરફ એટલે અમારા પક્ષે, બચાવ પક્ષે અમે કેટલીક કાયદાના પ્રશ્નો ઉપસ્થિત કરીને નામદા કોર્ટ સમક્ષ અરજી આપેલી છે। તેમાં કેટલાક દસ્તાવેજો મેળવવાની માંગણી કરવામાં આવેલી છે। ઉપરાંત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફે પણ એમાં કેટલીક અરજીઓ આપવામાં આવેલી છે। આરોપીઓ તરફે પણ ત્યારબાદ કેટલાક કાયદાના પ્રશ્નો ઊભા કરીને અરજી આપવામાં આવેલી છે। સરકાર તરફે પણ કેટલીક અરજીઓ આપવામાં આવેલી છે। એ બધી અરજીઓ બાબતની આજરોજ પ્રાથમિક સુનાવણી બાદ હવે પછીની તારીખ 7મી જુલાઈ ફિક્સ કરવામાં આવેલ છે। જ્યારે કોર્ટમાં રજૂ કરાયેલા નારાયણ સાંઈને તેમના ભૂતપૂર્વ સાધક અમૃત પ્રજાપતિ હત્યા કેસ અંગે પૂછાતા તેમણે અને તેમના સાધકે તમામ આક્ષેપોને ખંડિત કર્યા હતા અને સાથે કહ્યું હતું કે અમૃત પ્રજાપતિની જ્યારે હત્યા થઈ હતી ત્યારે અમારા જે 6 સાધકોના નામો બહાર આવ્યા છે તેઓ રાજકોટમાં ન હતા। नारायण जी, आपका भूतपूर्व साधक अमृत प्रजापति की हत्या की गई, उसके अंदर राजकोट का आरोप लगा हुआ है, तो वो कितना सच है? चलो थोड़ा साइड चलो ऐसा हम सपने में भी
सपने में भी नहीं सोच सकते। इसने आपके साथों पे आरोप लगाया है। भगवान सबको सद्बुद्धि दे, शक्ति दे। आप पे आरोप भगवान लगाया है। सबको शक्ति दे, सबका मंगल करे। अमृत प्रजापति के बारे में क्या कहना है? इन आरोपों को हम खारिज करते हैं। ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં સંડોવાયેલા નારાયણ સાંઈના 6 સાધકો રાજકોટમાં ન હોવાનું કહેનાર નારાયણ સાંઈના સાધકને જેલમાં બેસીને કઈ રીતે ખબર પડી કે તેઓ રાજકોટમાં ન હતા તે વાત હાલ તો ચર્ચાનો વિષય બની છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। શહેરની એક પણ શાળામાં વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ સાથે સોમવારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી। ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ રાઇટ ટુ એજ્યુકેશનના આદેશોનું નિયમોનું પાલન કરતા નથી અને ડીઈઓ કચેરીમાં નાગરિક સુવિધા અધિકાર પત્ર, માહિતી અધિકાર 2005 અને મફત પ્રાથમિક શિક્ષણ અધિકાર 2009નું પાલન કરવામાં આવતું નથી। 150 થી વધુ શાળાઓના નામજોગ પુરાવાઓ સાથે ફરિયાદ કરવા છતાં ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે। જ્યારે ગેરકાયદે ફૂલ ડે સાયન્સ સ્કૂલો ચાલે છે, શાળાના મકાનમાં ટ્યુશન ક્લાસ ચાલે છે, શહેરની કેટલીક નામાંકિત શાળાઓમાં આદેશોનું પાલન ન કરતી હોવાનું પણ આક્ષેપો કરાયા છે। સુશાંત કાપડિયાએ વધુમાં જણાવ્યું હતું કે 3 મહિનાની કુલ 150 ભ્રષ્ટાચારી શાળાઓ સામે ફરિયાદમાં 3 દિવસમાં ન્યાયિક કાનૂની કાર્યવાહી નહીં થાય તો ડીઈઓ કચેરીને તાળું મારવામાં પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે હાલ તો ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી। ત્યારે આવેદનપત્ર આપવાના સમયે સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કારમી મોંઘવારીનો સામનો કરતી પ્રજા પર વધુ એક મોંઘવારીનો બોજો ઠલવાવાનો છે। સરકાર દ્વારા મહિને રાંધણ ગેસના ભાવમાં ₹10નો વધારો ઝીંકવામાં આવનાર છે। જોકે રાંધણ ગેસમાં ભાવ વધારા બાદ પણ લોકોને મોદી સરકાર પર આશા છે અને સારા દિવસો આવશે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે। રોકેટ ગતિએ વધી રહેલી મોંઘવારીના કારણે મધ્યમ વર્ગીય પરિવારોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આવકની સામે જાવકના સતત વધતા પ્રમાણને લીધે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। તેમાં પણ સોને કા સુહાગાની જેમ સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવોમાં દર મહિને ₹10નો વધારો ઝીકવામાં આવશે। સરકારની રચના સમયે અચ્છે દિનની કલ્પના કરતા લોકોએ અચ્છે દિનના બદલે સતત ભાવ વધારો ઝીલવાનો વારો આવ્યો છે। જો કે હજી પણ શહેરીજનો સમગ્ર રોષનો ટોપલો કોંગ્રેસ સરકાર પર નાખી રહ્યા છે। મોંઘવારીના અજગરી ભરડામાં ફસાતા લોકો હવે સરકાર કોઈ નક્કર પગલાઓ લઈને મોંઘવારી ઘટે તેવી આશાઓ બાંધીને બેઠા છે। જો કે સરકાર મોંઘવારી પર ક્યારે કાબુ મેળવે છે તે તો સમય જ બતાવશે। પરંતુ હાલ તો આના કારણે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને રાતા પાણીએ રહેવાનો વારો આવ્યો છે। એક તરફ વધતી મોંઘવારી અને બીજી બાજુ સીમિત આવકના લીધે લોકોએ કરકસરપૂર્વક ખર્ચાઓ કરવા પડશે। ત્યારે આ વધતી મોંઘવારીમાં અમારા પ્રતિનિધિ દ્વારા કેટલીક ગૃહિણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગેસના ભાવ વધારાના કારણે ગૃહિણીઓએ ભારે કરકસર કરવી પડી રહી છે। એક તરફ ઘર વપરાશની ચીજ વસ્તુના સતત વધી રહેલા ભાવો ઘટવાના કોઈ એંધાણ નથી, ત્યારે રસોઈ ગેસના ભાવોમાં દર મહિને ₹10ના વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર ઘણી જ અસર પડવાની છે। સરકારની રચના વખતે અચ્છે દિનના ગુણ ગાતા લોકો હજી પણ મોદી સરકાર પર મીટ બાંધીને બેઠા છે અને દેશ જે ભાવ વધારાની પરિસ્થિતિ ઝૂંઝી રહ્યું છે તે કોંગ્રેસની દેન છે અને આના પર કાબુ મેળવવા સરકારને થોડો સમય લાગશે। મોંઘવારી પર એટલી અસર પડે કે આજે ગૃહિણીઓને ઘર ચલાવવાનું ભારે થઈ પડે। પગાર તો તેનો તે જ રહે તો પછી ઘર ચલાવવું કેવી રીતે? તે મોદી સરકારે કીધું છે, વચન આપ્યા છે એમ કે હારા દિવસ આવવાના છે। આવા હારા દિવસ છે આપણા? એ અત્યારે તો સારા દિવસ નથી। મોદી સરકાર તો જો મહિના પહેલાં આવી, 1 મહિનો થવાનો, પણ આ બધું જો પહેલેથી રંધાયેલું હોય તો ક્યાં જઈએ? ફેમિલીમાં તો ઘણી એવું અઘરું પડી જશે, કારણ કે મોંઘવારી જેટલી બધી છે। બજાર જઈએ તો બજારમાં શાકભાજીથી માંડીને બધું જ, કાંદા બી એટલા જ મોંઘા થવાના છે। ₹100 સુધીનો ભાવ થવાનો છે એવું બધા બોલે છે। હવે કંઈ મોંઘવારીનું કંઈ સરકાર કરે તો કંઈ હવે કંઈ સારું છે એમ। इससे रसोई में काफ़ी फ़र्क गिरेगा। तो महंगाई में कितना फ़र्क गिर सकता है? महंगाई में तो इतना फ़र्क गिरा है, कमाई तो कुछ नहीं है, इनकम तो बढ़ नहीं रही है। मोदी सरकार आने से भी क्या फ़ायदा है? इनकम तो बढ़ नहीं रही है, उल्टा महंगाई बढ़ रही है। जो मोदी सरकार ने बोला था अच्छे दिन आने वाले, क्या ये अच्छे दिन है और बुरे दिन है? ये तो अच्छे दिन आए कहाँ हैं? अच्छे दिन आए तो हमें भी पता चले कि नहीं मोदी सरकार आई है तो हमारे अच्छे दिन आए हैं, तो
हमें भी ऐसा लगना चाहिए नहीं महंगाई कम हुई है, इनकम बढ़ी है। इनकम तो उतनी की उतनी है, महंगाई और बढ़ गई है। લોકોની અપેક્ષાઓ પર હાલ તો મોદી સરકાર ખરી નથી ઉતરી. મોંઘવારી ઘટવાના બદલે સતત વધી રહી છે. ત્યારે હાલ તો એટલી જ આશા રખાય કે મોદી સરકાર લોકોને આપેલા વચનોને નિભાવી પ્રજાનો ભરોસો કાયમ રાખે. અન્યથા આ જ રીતે જો મોંઘવારી વધશે તો જે રીતે સમગ્ર ભારતમાં મોદી મેજિકથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે તે જ રીતે ભાજપના સુપડા સાફ થાય તો નવાઈ નહીં. કેમેરામેન રવિ વેંદે સાથે સુરજ પટેલ, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના વિકાસની ઓળખમાં સૌથી મોટી શરમજનક ઘટના બની હોય તો તે છે અઠવા લાઇન્સ ઓવરબ્રિજની ઘટના. ઓવરબ્રિજનો સ્લેબ તૂટ્યો અને એક પછી એક કાટમાં નીચેથી નિર્દોષ મજૂરોના મૃતદેહ નીકળતા ગયા અને મૃત્યુઆંક પહોંચી ગયો 10 પર. દુર્ઘટના તો દુઃખદ બની, પરંતુ ત્યાર પછીના પાલિકાની ધીમી કામગીરીએ માનવતાની તમામ હદ વટાવી કાઢી છે. જાણે કે પાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ અને શાસક પક્ષના પદાધિકારીઓ માટે સાચે શરમને કાનું માત્ર નથી તે પુરવાર કરી દીધું છે. તપાસના નામે કસૂરવારોને છાવરવાનો તકતો. 2 સપ્તાહ પછી પણ નથી ખબર કે કોણ છે જવાબદાર. શાસકોની દાનત પર ઊભા થઈ રહ્યા છે અનેક સવાલો. કમિશનર દાસનું ભેદી મૌન કોને છાવરી રહ્યું છે? કે પછી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની છે આ નીતિ? કોઈકે સાચું જ કહ્યું છે કે શરમને નથી હોતો કાનો માત્રા. સુરતના ઇતિહાસમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં કાળો દિવસ બની ગયો છે 10મી જૂનનો આ દિવસ. અઠવા લાઇન્સ ઓવરબ્રિજની ઘટનાએ સમગ્ર શહેરને ધમરોડી નાખ્યું હતું. ઓવરબ્રિજોની સિટી તરીકે ઓળખાતા સુરતની ચમક પર આ ઘટનાએ દાગ લગાવી દીધો. મોટા ઉપાડે સુરતની કાયાપલટ કરવાના સપના પર ન ભૂલાય તેવું બિહામણું સપના જોડાઈ ગયું છે. પડેલા સ્લેબ નીચે 10 નિર્દોષ મજૂરોના કમોતે મોત થયા. સવારના 7 વાગ્યા પછી બનેલી ઘટનાએ આસપાસના વિસ્તારોમાં જાણે ભૂકંપના આંચકા જેવા ભૂચાલ લાવી દીધા હતા. તે ઉપરાંત ઘટનામાં જ્યારે મોતનો આંક એક પછી એક વધી રહ્યો હતો તે સાંભળીને શહેરભરના લોકોમાં આઘાત સાથે ધૃણા પણ ઊભી થઈ રહી હતી. આજે એ ઘટનાને 24 દિવસ એટલે કે 2 સપ્તાહનો સમય વીતી ગયો છે. ત્યારે 10મી જૂને બનેલી આ દુર્ઘટના પર આવો એક નજર કરીએ. દુર્ઘટના બનવાની સાથે જ પાલિકાના પદાધિકારીઓ, પાલિકા કમિશનર M.K. દાસે મોટા ઉપાડે જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવાની બાંહેધરી આપી હતી અને સાથે સાથે પોલીસ કમિશનરે પણ કસૂરવાર સામે સખ્ત હાથે કામ લેવા એલાન કર્યું હતું. પરંતુ આજ દિન સુધી ભાજપના શાસકોએ કે અધિકારીઓએ જવાબદાર કોણ છે તે અંગેની જાહેરાત સુદ્ધા પણ નથી કરી. માત્ર ને માત્ર તપાસની સમિતિની પીપુડી વગાડીને સમગ્ર પ્રકરણમાં પાણીચું આપી દેવાની જાણે પેરવી કરી રહ્યા હોય તેમ ગાજબા ગતિએ કામગીરી કરી રહ્યા છે. આ પહેલા સાંભળી લઈએ પ્રજાને સુરક્ષા અને વિકાસના વાયદા કરનારા ઊંચા અધિકારીઓએ ઘટના સમયે પગલાં લેવાના કેવા વાયદા આપ્યા હતા અને જે કે જવાબદાર હશે તે એક્શન આવશે. पुलिस की जो कार्रवाई है, अभी पहले हमने स्टेशन डायरी में एंट्री की है कि इस तरह का इंसिडेंट हुआ है. इसकी तहकीकात होगी और जो मटेरियल है उसको टेस्ट करा के अगर कुछ ऐसा एडवर्स रिपोर्ट होता है उसके बाद हम आगे की कार्रवाई करेंगे. सर, ये किस तरह का रिपोर्ट होगा, किन लोगों के खिलाफ कार्रवाई होने की संभावना है? देखिए, अभी ये प्री मैच्योर है. अभी पहले तो यहाँ पे जो रेस्क्यू का काम चल रहा है वो पूरा होगा. उसके बाद पुलिस का जहाँ तक सवाल है, जो इन्वेस्टिगेशन होगा उसमें तरीका ये है कि पहले हम स्टेशन डायरी में एंट्री करते हैं कि इस तरह का इंसिडेंट यहाँ पे हुआ है. उस स्टेशन डायरी की इंक्वायरी होती है. इंक्वायरी के दरमियान जो मटेरियल यहाँ पे यूज़ किया गया है उसको टेस्ट करने के लिए भेजते हैं और ये हादसा किस वजह से हुआ वो सीक्वेंस को इस्टेब्लिश करते हैं. अगर उस इंक्वायरी में कुछ इस तरह का मटेरियल आता है जो इंडिकेट करता है कि क्रिमिनल नेग्लिजेंस है तो फिर
क्रिमिनल केस रजिस्टर होता है और आगे की कार्रवाई होती है। अब इस केस में क्रिमिनल केस रजिस्टर होगा कि नहीं वो डिपेंड करेगा हमारी स्टेशनरी एंट्री का जो इंक्वायरी है उसके ऊपर। બ્રિજ હોનારતના 2 સપ્તાહ બાદ પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી 2 તપાસ સમિતિની કામગીરી આજે પણ ઠેરની ઠેર રહી છે। બંને તપાસ સમિતિ ક્યારે તારણો રજૂ કરશે તેની કોઈ ચોક્કસ જાહેરાત પણ કરવામાં આવી નથી। સુરતના ઇતિહાસની આ કલંકિત દુર્ઘટના જવાબદારો સામે કાયદાનો ગાડીઓ ફિટ કરવાના બદલે તેઓને બચાવી લેવાની પેરવી થઈ રહી હોય તેવા ચિત્ર ઉપસી રહ્યા છે। પાલિકા દ્વારા નિમાયેલી કે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિ ક્યારે તપાસ પૂરી કરશે અને ક્યારે રિપોર્ટ આપશે તે અંગે પાલિકા કે પોલીસ પાસે પણ કોઈ જાણકારી નથી અને આ અંગે પાલિકામાં પ્રજાની સેવામાં બેઠેલા એક પણ પદાધિકારી મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી। સૌ કોઈ તપાસ સમિતિના રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે તેમ કહી ખો આપી રહ્યા છે અને ઘટનાને 2 સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં સમગ્ર પ્રકરણમાં કોણ જવાબદાર છે તે કહેવા પણ કોઈ માયનો લાલ તૈયાર થયો નથી। પાલિકા કમિશનર MK દાસના આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય જવાબદારી બને છે તેમ છતાં દાસ આ મુદ્દે મીડિયાને કોઈ પણ જાણકારી કે તપાસની કામગીરી વિશે કહેવા તૈયાર નથી। બ્રિજ હોનારતમાં કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કરી એનો સ્પષ્ટ ઉદ્દેશ મળી રહ્યો છે અને તે પણ જગજાહેર છે ત્યારે તેને છાવરીને કન્સલ્ટન્ટ અને પાલિકાના ઇજનેરોને બચાવી લેવાનો ખેલ ચાલી રહ્યો છે। જાણે બ્રિજ સેલના અધિકારીઓએ સ્ટ્રક્ચર એન્જિનિયરનું પ્રૂફ ચેકિંગ કરાવ્યું ન હતું અને સ્થળ પર પેટા કોન્ટ્રાક્ટર ચાલતો હોવા છતાં બ્રિજ સેલના ગડિયા એન્ડ કંપનીએ ₹20 કરોડની ચૂકવણી પણ કરી દીધી। દુર્ઘટના ઘટી તે સમયે સ્થળ પર બ્રિજ સેલના કોઈ ઇજનેર હાજર પણ ન હતા। પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના માણસો પણ આ દુર્ઘટના સમયે હાજર ન હતા। ₹20 કરોડનું ચૂકવણું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સ્પેક્ટ્રમની લીલી ઝંડી બાદ થયું હોવાથી તેની સંડોવણી પણ પુરવાર થઈ રહી છે। આમ સમગ્ર હોનારતમાં કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને પાલિકાના એન્જિનિયરોએ ભેગા મળી ભોપાળું કર્યું હોવાનું પ્રથમ તો જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ થાય તો અન્યોને પણ અનેક ચહેરા બહાર આવી શકે તેમ છે। તપાસ સમિતિનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી હાથ પર હાથ ધરીને બેસી રહેવાની પાલિકાની આ સંવેદનહીન નીતિના કારણે સમગ્ર લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે। છેલ્લા 7 વર્ષની અંદર 4 મોટી દુર્ઘટના અને ખૂબ મોટી સંખ્યામાં જાનહાનિ, જેમના આ છેલ્લી જ દુર્ઘટનાની અંદર 10 માણસોના જીવ હોમાયા, નિર્દોષ લોકો, મજદૂર વર્ગના લોકો। હું સ્પષ્ટપણે માનું છું કે એમાં જો જવાબદારી આવતી હોય તો આ સુરત મહાનગરપાલિકાની અંદર રાજ કરતા ભારતીય જનતા પાર્ટીના શાસનોની ઉણપ છે, એમને મેળાબીપણું છે અને અધિકારીઓની તો જબરજસ્ત બેદરકારી અને એમ કહીએ કે અધિકારીઓનું મેળાબીપણામાં જ આ કામ થયું છે। કારણ કે આજ દિન સુધી આમાં કોણ જવાબદાર છે એ નક્કી નથી થયું। આજે લગભગ મહિના જેટલો સમય થવાનો છે, 10 વ્યક્તિઓ નિર્દોષના જાન લેવાયા છે। અકસ્માત પણ ગુનો બન્યો છે, ગુનામાં કોણ જવાબદાર છે એ નથી નોંધાયું, નથી જાહેરાત થઈ, તો એમાં સૌથી મોટા ગુનેગાર સુરત મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને જે કોઈક જવાબદારીઓ બ્રિજ સેલના એન્જિનિયરો, બ્રિજ સેલના અધિકારીઓ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને કોન્ટ્રાક્ટરે કરેલું ગુનાહિત કૃત્ય છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે। દાસ અત્યારે સર્વોપરી સત્તા એમની પાસે છે। એ હું એમ માનું છું કે એમણે તાત્કાલિક આના ઉપર એક્શન અને જે કંઈક બી એનું જવાબદાર લોકો છે એની સામે તાત્કાલિક પગલાં, ને હું તો એમ માનું છું કે બેદરકારીમાં મ્યુનિસિપલ કમિશનર પોતે પણ આવી જાય છે, કારણ કે અત્યાર સુધી એમણે પગલાં નથી લીધા। પગલાં એમણે જ લેવાના છે ને એમણે જ પગલાં લેવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મ્યુનિસિપલ કમિશનર દાસની સંપૂર્ણ જવાબદારી છે અને એ જવાબદારીમાંથી છટકવા માંગે છે અને આ જે મિલી ભગતવાળી જે વાત છે એમને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે। જેવી રીતે 10 વ્યક્તિઓના જાન ગયા હોય, નિર્દોષ લોકોના, અને આજ દિન સુધી કોઈ એની ઉપર એક્શન લેવામાં, કોઈ એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવતી હોય, મહિનો સમય વીતી ગયા હોય, 15 દિવસ 20 દિવસ હજી થવા એવા મહિનો પૂરો થવાનો ને કોઈ એની ઉપર કાર્યવાહી નહીં, તો એ બાબતે ખૂબ દુઃખદ છે। એની સામે એક ઘટનાને હું એક કામગીરી નથી થતી એ વાતને હું વખોડું છું અને કામગીરી જબરદસ્ત થવી જોઈએ અને જે કોઈ જવાબદારો છે એમને જેલની સલિયાની પાછળ ધકેલવા જોઈએ।
અઠવા ફ્લાયઓવર બ્રિજ હોનારતમાં 10 નિર્દોષ મજૂરોના મોત છતાં પાલિકાએ ઇજારદાર રચના કન્સ્ટ્રક્શન, ડિઝાઇન કન્સલ્ટન્ટ SN બોબે તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સ્પેક્ટ્રમ અને બ્રિજ સેલના ઇજનેરો સામે સમ ખાવા પૂરતી પણ કોઈ કાર્યવાહી કરી નથી. 10 લોકોનો ભોગ લેવા છતાં પાલિકા તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોવાના નામે સમય પસાર કરી રહી છે. આખો બ્રિજ ધરાર ગેરકાયદેસર રીતે સબ કોન્ટ્રાક્ટર અજય પટેલે તૈયાર કર્યો હોવા છતાં બ્રિજ સેલના ઇજનેરોએ આંખે પાટા બાંધી દીધા છે. પોલીસે રચના કન્સ્ટ્રક્શન અને અજય પ્રોટેક્ટના માલિકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવે તો આખો બ્રિજ પાલિકાની રહેમ નેજર હેઠળ કયા ઇજારદારે બનાવ્યો તે પુરવાર થાય તેમ છે. પાલિકાના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાં કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને પાલિકાના બ્રિજ સેલના ઇજનેરોની સહિયારી જવાબદારી હોવાનું સ્પષ્ટ આ જણાઈ આવે છે. હાલમાં જ કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સાંસદોએ બનેલી દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવા પાલિકાને જણાવ્યું હતું, જેમાં સાંસદ CR પાટીલ તથા ધારાસભ્ય હર્ષ સંઘવીએ તો ઉગ્ર રજૂઆત કરીને કસૂરવારો સામે સખ્ત પગલાં લેવાની પણ ચીમકી આપી હતી. સુરત શહેરની અઠવામાં આવેલું જે બ્રિજ હોનારતની અંદર 10 જણ લોકોએ પોતાને જેને જાન ગવાયેલી હતી ને બ્રિજ હોનારતમાં અનેક લોકો ઘાયલ જે થયેલા હતા તેના માટે જિલ્લા સંકલનની બેઠકની અંદર અને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીં સુરત આવેલા હતા ત્યારે તમામ ધારાસભ્ય અને સાંસદશ્રીઓએ બ્રિજ હોનારત માટે અને એની ઇન્ક્વાયરી ખૂબ ઝડપથી થાય અને જે કોઈ લોકોને આની અંદર ગવાયેલા છે એ લોકોને અર્જન્ટ ન્યાય મળે તે માટે જે કંઈ સમિતિની આની અંદર રચના થયેલી છે, સમિતિ અર્જન્ટ ધોરણે આની પર કેસ દાખલ થઈને ગુનેગારોને જેલ ભેગા થાય અને આ લોકોને ન્યાય મળે તે માટેની અમે સૌએ લાગણી ત્યાં જિલ્લા સંકલનમાં મૂકેલી હતી. શહેરની અંદર ગોજારી જે દુર્ઘટના થઈ અને એમાં જે મૃત્યુ પામ્યા છે એ ખરેખર દુઃખદ ઘટના છે. કોઈ પણ અકસ્માત થાય અને એમાં ચોક્કસ તપાસના અંતે એમના ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ બધાનો મત છે ને એમાં હું પણ મારો મત ઉમેરું છું. પરંતુ જે તપાસ ચાલી રહી છે ખરેખર દોષિત કોણ છે, આ દોષિત શોધાય અને પરફેક્ટ ન્યાય મળે, જેમને જે ખરેખર જવાબદાર છે એમને સજા થાય એવામાં હું માનું છું અને એવા લોકો ઉપર કેસ થવો જોઈએ. સાંસદ તેમજ ધારાસભ્યો જો કસૂરવારો સામે પગલાં લેવાની વાત કરતા હોય અને આટલી આક્રમકતાથી કામગીરી કરવા બાયો ચડાવતા હોય તો પછી કોની રાહ જોવામાં આવી રહી છે? કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું ગાણું ગાતા શાસકો પણ હાથ પર હાથ રાખીને બેઠા છે. જાણે સમગ્ર પ્રકરણમાં દરેકના કાન કોઈને કોઈ માથા જોડે જોડાયા છે, જેથી જો કોઈના કાન અમાડવામાં આવે તો અનેકના માથા ઉજાગર થાય તેમ છે. ત્યાં બીજી તરફ સમગ્ર હોનારતમાં કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને પાલિકાના ઇજનેરોએ ભેગા મળી ભોપાળું કર્યું હોવાથી એક સામે જો પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો અનેકના ચહેરા બહાર આવી શકે તેમ છે. તપાસ સમિતિનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી હાથ પર હાથ રાખીને બેસી રહેવાની આ પાલિકાની નીતિ આજે ખોટી જણાઈ રહી છે. શહેરી વિકાસ અગ્ર સચિવ GR અલોરિયાની તપાસ સમિતિની તપાસના નામે એક દિવસ સુરત આંટો મારી ગયા હતા, પરંતુ ત્યારબાદ તેઓ દેખાયા નથી અને આ તપાસ સમિતિ ગાંધીનગરમાં બેઠા બેઠા તપાસ રિપોર્ટ કરી રહી છે. તો એ તપાસ રિપોર્ટ ક્યારે આવશે? ઇજારદાર રચના કન્સ્ટ્રક્શન મહેસાણાનું વગદાર ગ્રુપ હોવાથી રાજકીય સંપર્કો કામે લગાડીને યેન કેન પ્રકારે ક્લીન ચીટ મેળવવા ધમપછાડા શરૂ કરી દીધા છે અને સમગ્ર પ્રકરણની ઉલટ તપાસ કરે તો સમગ્ર ભોપાળું આજે બહાર આવે તેમ છે. પરંતુ જરૂર છે તો માત્ર ને માત્ર પ્રમાણિક કામગીરી કરવાની દાનતની. કેમેરામેન મુન્ના મલબારી, પરેશ પરમાર, રવિ વેંદે સાથે જીમી ગારીવાળા S9 ન્યૂઝ, સુરત. ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં મોદી સરકાર સત્તા પર આવતા મોંઘવારી ઘટાડવાને બદલે રેલવેના ભાડામાં ભાવ વધારો ચીંકાતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રેલવેના ભાવ પરત ખેંચવા યુથ કોંગ્રેસ દ્વારા ફિરોઝપુર એક્સપ્રેસ ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેથી પોલીસે ત્યાં પહોંચી કોંગી કાર્યકરોની ધરપકડ કરી હતી.
મોદી સરકાર દ્વારા રેલવેના ભાડામાં કરાયેલા વધારાથી આમ આદમીની કમર તૂટી રહી છે, ત્યારે ભરૂચના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર વડોદરા તરફથી આવેલી ફિરોઝપુર એક્સપ્રેસ ટ્રેનને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રોકી યુથ કોંગ્રેસીઓએ રેલવેના ભાડામાં કરાયેલા વધારો પરત ખેંચવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું ખાતો નથી અને ખાવા દેતો નથી, આવી વાતો કરીને 10 વર્ષથી છેલ્લા ગુજરાતને લૂંટનાર જે મુખ્યમંત્રી હવે દેશભરમાં પ્રચાર કરીને જ્યારે अच्छे दिन आएंगे એવી વાતો કરીને જે વોટ બેંક ને લોકોને ગુમરાહ કરી જે વોટ લીધા અને પોતે આજે પ્રધાનમંત્રી બન્યા, ત્યારે પોતાના કાર્યકાળના 15મા દિવસે જ આજે 14.2% પેસેન્જર ટ્રેનમાં વધારો અને માલગાડી ટ્રેનમાં 4% જેટલો વધારો જે કરેલ છે, ત્યારે આ સાબિત થાય છે કે જે આ ખોટી વાતો ભ્રમક વાતો કરીને લોકોને છેતરેલા છે. તે જ રીતે જે अच्छे दिन आएंगे એવી વાતો કરનારા હવે अच्छे दिन नहीं પણ ये बुरे दिन अपने देश के शुरू हो गए हैं. जिस तरह आज यूथ कांग्रेस ने इनका विरोध करके जो ये भाव बढ़ाया है उनको वापस खींचने की मांग की है. રેલવે સ્ટેશન ખાતે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શમસાદ અલી સૈયદ તેમજ ગુજરાત રાજ્યના પ્રમુખ માનસિંહ દોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ રેલવે ભાડા ભાવ વધારા પરત ખેંચવા માટે યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે રેલવે સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા અને ટ્રેન રોકી આંદોલન કરતા આંદોલનમાં સ્ટેશન ખાતેના મુસાફરોએ પણ સમર્થન આપ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન ખાતે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટક કરી હતી. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ડભોઈ નગરની વિવિધ સોસાયટીઓમાં અચાનક ઇલેક્ટ્રિક વોલ્ટેજ ઓછા થતા કાળઝાળ ગરમીમાં લોકોએ અકળામણ અનુભવી હતી. ડભોઈ નગરની જમુનાનગર સોસાયટી 17 ગામ પટેલવાડી વિસ્તારમાં આજે એકાએક ઇલેક્ટ્રિક વોલ્ટેજ ઓછો થતાને કારણે આ વિસ્તારના રહીશોના 25 ટીવી, 12 મોટરો, 5 કોમ્પ્યુટર, પંખા, લાઇટ અને આર્થિક નુકસાન થવા પામ્યું હતું. વારંવાર છે ને ટીવીના વોલ્ટેજ અને ઇલેક્ટ્રોનિક્સના લાઇટના વોલ્ટેજને પ્રોબ્લેમને લીધે અહીંયા ગાડી અમારી યમુનાનગર સોસાયટીની અંદર ઘણા બધા ટીવી 10 થી 15 ટીવી, કોમ્પ્યુટરો, લાઇટો અને મોટરો એ બધાનું ઘણું બધું ઉડી જાય છે અને બહુ જ નુકસાન થાય છે બધાને. તો એના માટે કંઈક કરો. બીજું શું શું ઉડી ગયું છે? પંખા, ટ્યુબ લાઇટો, બધું જ. જીબીમાં રજૂઆત કરી ખરી? ના, હજુ નથી કરી રજૂઆત. અને ઘણા ધડાકા સાથે બધું ઉડી ગયું બધાનું. લાઇટના વોલ્ટેજની અડીએ ઘડીએ તકલીફ અડીએ ઘડીએ ડિફિકલ્ટ થયા કરે છે, ઓછા વખતે થયા કરે છે. શું શું ઉડી ગયું છે? ટીવી છે, મોટરો છે, ટુબલાકડીઓ છે, મોટરના પંખા છે, બધું કરી શક્યું છે. લાઇટ 24 કલાક મળે જ ખરી? 24 કલાક નથી આવતી, અડીએ ઘડીએ જાય છે, આવે છે, જાય છે, આવે છે. જીબીમાં રજૂઆત કરી, શું કહે છે? નથી હજુ કરી. વોલ્ટેજ નથી પકડાતો. વોલ્ટેજનો કોઈ પ્રશ્ન જ નહીં આવતો આગળ. શું કહે છે જીબી વાળા કે થઈ જશે એવું કઈ ના કરે. આ વિસ્તારની મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અપાતી વીજળી લાઇટ અવારનવાર ચાલુ બંધ થવાને કારણે આ વિસ્તારના રહીશો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. વડોદરા જિલ્લાના ડભોઈ નગરના મરુડી ભાગોળ બહારના વિસ્તારમાં ઘણા સમયથી સ્થાનિકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જોકે તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા તંત્રને લોકોની કોઈ પરવા ન હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા જિલ્લાના ડભોઈ નગરના મારુડી ભાગોળ બહારના વિસ્તારના જકાતનગર, નવીનીનગર અને આંબાવાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડભોઈ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી અનિયમિત આવતા વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ તો વોર્ડ નંબર 2 એટલે તેમાં આવેલ જકાતનગર, નવીનગરી, આંબાવાડિયા વિસ્તાર આવેલો છે, જે તદ્દન ગરીબ મજૂરી મહેનત કરતા પરિવારો વસે છે. તે વિસ્તારમાં ડભોઈ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે નળ કનેક્શનો અને નળ જે તે વિસ્તારના જાહેર એકમોમાં મૂકવામાં આવ્યા હતા. તે ગરીબ મજૂર વર્ગ માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આવા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી અનિયમિત થતા આ પીવાના પાણીના આ વિસ્તારના રહીશો ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, જેથી આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર અઠવાડિયામાં એકાદ ટેન્કર પીવાનું પાણી નગરપાલિકા દ્વારા અપાતું છે, જે કેટલાક સમયથી અનિયમિત બની જતા આ વિસ્તારના રહીશોને પીવાના પાણીની ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે અને ગરીબ મજૂર વર્ગના આ વિસ્તારના રહીશો પીવાનું પાણી મહત્વનું હોય અને તે નિયમિત મળતું ન હોય, જેથી કંટાળી જઈને પાણીના ત્રાસથી તરસી જઈને આખરે આજે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને માટલાઓ લઈને ડભોઈ નગરપાલિકા કચેરી પહોંચી હતી. ત્યાં માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાણી નહીં આવતું અમારે ત્યાં, કોઈ જોવા નહીં આવતો, કોઈ મત લેવા આવે છે તો કે તમારે ત્યાં પાણી આવશે એવી સવલત કરી આવીશું, લાઈટો આવશે, પણ કશું અમારે ત્યાં નહીં નાખ. તો આજે શું કર્યું નગરપાલિકામાં અમે આવીને માટલા ફોડ્યા કારણ કે પાણીની તકલીફ છે અને એ જ પાણી અમે આ કર્મચારીને પીવડાવશું. આ નિકાલ નહીં આવે તો શું કરશું? નિકાલ નહીં આવે તો અહીંના નગરપાલિકાના અને ગાંધીનગર ઠેઠ પહોંચીશું અમે તો. રજૂઆત કરી તો શું કહે છે અધિકારીઓ? રજૂઆત કઈ કશું જવાબ આલતા નહીં અમને. ટેન્કર મોકલો, ટેન્કર અમારે ના પહોંચે ટેન્કર, અમારે તો નળ
કરશે તો અમે શું કરીશું? અમારે ચલાય નહીં, બજાર નહીં આવે અમારથી. પણ પાણીની તકલીફ છે. પાણીની તકલીફ એટલી છે કે અમે અહીંયા આવીને માટલા ખોલ્યા છે સુધરીને અમે આવીને અમારે તકલીફ વગર અમે આજે કેટલી ટાઈમ છે એક વર્ષ થવા આવ્યું. 1 વર્ષથી અમે સેન્ડ કરીને બેસી રહ્યા. અમે કોઈને જવાબ નથી આવેલો કશો બી. અમે વોટિંગ આપવા જઈએ છીએ કે કોઈને વોટિંગ નથી આવેલા. અને અમે આજ માટલા લઈને એટલે પોરા માટે આવ્યા છે. અને પાણી નહીં આવે ને 12 વર્ષથી પાણી નહીં આવતું. 1 વર્ષમાં ટેન્કર 3 વખત ટેન્કર આવ્યો અમારા ફરિયાની મળે. અને ટેન્કર નહીં મોકે તો ચોમાસામાં પાણી કીધે ભરવા જઈએ. અમારા ભાઈને આટલું કીચડ છે, છોકરા બી જવાની બી તકલીફ છે. અને પાણી બી લોકો ભરવા જઈએ તો બી કોઈ ભરવા નહીં દેતો અમને. આજે નગરપાલિકામાં શું કર્યું? અને આજે નગરપાલિકામાં માટલા અને બાટલા ડોલા બોલા બધું તોડફાડ કર્યું છે. અને તો બી પાણી બાઈ નહીં આવે ને તો ફરી પાછા 4-5 દિવસ ફરી પાછા અમે આવશો અહીંયા આગળ. અને ફરી પાછા તોડફોડ કરશો ફરી પાછા. અને અમે કઈ ભરવા જઈએ પછી પાણી લોકોના ગામડામાં પાણી ભરવા જઈએ છીએ ટેમ્પા લઈને પાણી નથી આવતું 1 વર્ષથી એ માટે રસ્તા માટે ને કચરાના માટે એટલે જે તે શાખા અધિકારીને સૂચના આપી દીધી છે. બપોરે પાણી ટેન્કરની વ્યવસ્થા કરીશું અને પ્રમુખ સાહેબ આવશે અને ચીફ ઓફિસર સાહેબ આવશે એટલે ધ્યાન દોરીશું. પછી આગળની કાર્યવાહી શું તોડ્યું એ લોકો અહીંયા? માટલા ફોડ્યા અહીંયા કરાય. બીજું ગંદા પાણીની બોટલ લાવ્યા હતા. ત્યારે હાલ તો નગરપાલિકાના હાઈ પુકારીને પોતાના વિસ્તારમાં પાણી વહેલી તકે મળે તેવી મહિલાઓએ માંગ કરી હતી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. છોટાઉદેપુરની જિલ્લા LCB પોલીસે ચોરીની બાઇક સાથે 3 વિદ્યાર્થીઓને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. છોટાઉદેપુર જિલ્લા LCB PI RB દેવદાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વનાર 4 રસ્તા નજીકમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાળા કલરની પલ્સર બાઇક ઉપર 3 યુવકો અર્જુન રાઠવા, પંકજ રાઠવા અને વિલાસ રાઠવાને આવતા રોકી તેઓની પૂછપરછ કરી હતી. ત્યારે બાઇકના કાગળોની માંગણી કરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપી શક્યા હતા, પરંતુ તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આ ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા ત્રણેય યુવકો પોતાની અન્ય સાથીઓ સાથે મળી છેલ્લા 1 વર્ષમાં જુદી જગ્યાએથી કુલ 8 જેટલી મોટરસાયકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ ત્રણેય આરોપીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને પોતે ગામડાના ગરીબ પરિવારના ખેડૂતના દીકરાઓ હોય અને છોટાઉદેપુર શહેરમાં રહેતા હોય. શહેરની ચકાચૌંધ જોઈને પોતાના મોત્સવ પૂરો કરવા માટે આવી રીતે રાત્રે બાઇકની ઉઠાવગીરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે વાહન ચોરીમાં પકડાયેલા 2 આરોપીઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે અને ત્રીજો કોમ્પ્યુટર શિક્ષણ મેળવે છે. છોટાઉદેપુર પંથકમાં અંતરિયાળ ગામોમાં યુવાનોને પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ચોરી કરે છે તેવું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. અમરેલી લાઠી રોડ પર આવેલા ટોડા ગામ પાસે કૃષ્ણા ટ્રાવેલ્સનો ક્લીનર બસમાં ચડવા જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ સ્લીપ થઈ જતા તે બસના વ્હીલમાં આવી જતા કચડાઈને મોતને ભેટ્યો હતો. ભાવનગરથી અમરેલી જવા નીકળેલી કૃષ્ણા ટ્રાવેલ્સની સિટી રાઇડ બસના ચાલકે અમરેલીના ટોટા ગામે બસ ઊભી રાખી હતી. ત્યારે બસનો ક્લીનર હરેશ સોલંકી બસ નીચે ઉતર્યો હતો અને ત્યારબાદ બસમાં ચડવા ગયો હતો. તે વખતે બસના પેડામાં ચકડાઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બસના ક્લીનરનું મોત નીપજ્યાની જાણ થતાં તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. કલ્પેશ ખેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. હાલનું યુવાધન મોટાભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું થઈ ગયું છે, પરંતુ અમુક લેભાગુ તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પ્રથમ ચેટિંગ કરી અને ત્યારબાદ ચીટિંગ કરતા થઈ ગયા છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પડધરીમાં કરિયાણાની દુકાન ધરાવતા એક પટેલ યુવાને ફેસબુક પર ચેટિંગ કરીને એક યુવતીએ વાતોમાં ભોળવી તેની પાસેથી 59,000 રૂપિયા પડાવી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. રાજકોટ જામનગર હાઈવે પર આવેલ પડધરી ગામનો રહેવાસી અને ત્યાં જ કરિયાણાની દુકાન ધરાવતો રજનીક રૂગનાથ ઓગણજણા નામનો પટેલ યુવાન સાથે એક યુવતીએ ફેસબુકમાં મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ આ યુવતી રજનીક સાથે સતત ફેસબુકમાં ચેટિંગ કરતી હતી અને ચેટિંગ કર્યા બાદ વાતોમાં ભોળવીને તેને મળવા માટે બોલાવી તેની પાસેથી 59,000 રૂપિયા પડાવી લીધી હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. યુવતી સાથે તેના 2 મળતિયાઓ પણ આવ્યા હોય પોલીસ કેસ કરવાની ધમકી દઈને રૂપિયા પડાવી લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે રજનીક પટેલની ફરિયાદના આધારે અજાણ્યા યુવતી અને 2 યુવાન સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર ફરિયાદી રજનીક પટેલને અંદાજે 3 માસ પહેલા એક યુવતી તરફથી ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે ઓનલાઈન ચેટિંગ શરૂ થયું હતું અને બાદમાં બંને તરફથી ફોન નંબરની આપ-લે કરી ફોન ઉપર પણ વાતચીત શરૂ થઈ હતી. સંપૂર્ણ સીસામાં ઉતારી દીધા બાદ યુવતીએ ગત તારીખ 18ના રોજ રજનીકને મળવા માટે બિગ બજાર પાછળ બોલાવ્યો હતો. ત્યાં મળ્યા બાદ યુવતી રજનીકને નિયારી ડેમ ખાતે લઈ ગઈ હતી. યુવતીને બેસાડી નિયારી ડેમ તરફ રજનીક જતો હતો ત્યાં રસ્તામાં જ એક બાઇક લઈને 2 શખ્સો આવ્યા હતા અને બંને યુવકોને જોઈ યુવતીએ મારા સગા ભાઈ છે, મને જોઈ ગયા છે તેમ કહી બાઇક પાછું વાળી લેવો તેમ કહ્યું હતું અને રજનીકે બાઇક પાછું વાળતા જ બંને યુવકો ત્યાં દોડી આવ્યા હતા અને
અને આ મારી બહેન છે, તું કેમ તેને ફેરવે છે? હવે તારા વિરુદ્ધ પોલીસ કેસ કરવો છે, તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી અને ગભરાઈ ગયેલા રજનીકે માફી માંગી હતી અને બંને યુવકે પોલીસ ફરિયાદ નહીં થવા દેવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેથી રજનીક ગભરાઈ ગયો હતો અને બંને યુવકોએ રજનીકના ખિસ્સામાંથી 59,000 રૂપિયા પડાવી લીધા હતા અને પૈસા લૂંટાઈ જતા તે તુરંત પડઘરી તેના ઘરે જતો રહ્યો હતો અને થોડા દિવસો પછી ફરીથી બંને યુવકોએ બાકીના પૈસાની ઉઘરાણી માટે ફોન કર્યો હતો અને ધમકાવ્યો હતો અને તે પોતે ઠગ ટોળકીના જાળમાં ફસાઈ ગયાનું માલુમ પડતા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ બોલાવી, રાજકોટ કેકેવી હોલ અને ન્યારી ડેમ જવાના રસ્તાની વચ્ચે કોઈ જગ્યાએ લઈ જાય અને બીજા 2 અજાણ્યા વ્યક્તિઓની મદદથી મારી બેનને હેરાન કરે છે એમ કરીને તેની પાસેથી આશરે 59,000 રૂપિયા જેટલું પડાવી લીધેલ છે, જે અંગે બળજબરીથી કઢાવવા અંગેનો ગુનો માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને તપાસ દેશના PSI અગાઉ પણ એક જામનગરના પટેલ કારખાનેદારે ફેસબુકમાં ફ્રેન્ડ બનાવીને તેને કુડાવડવા પાસે બોલાવી સાથીદારોને સહકારથી મારકૂટ કરી રોકડ દાગીના પડાવી લીધા હોવાની ઘટના ઘટી ચૂકી છે. જો કે એ ઠગ ટોળકી તો પોલીસ ગિરફમાં આવી ગઈ હતી. ત્યાં બીજી ઠગ ટોળકી સક્રિય થતાં પોલીસે તેને પણ પકડી પાડવા કવાયત હાથ ધરી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય સાબિત થયેલી રાજકોટ શહેર પોલીસ કરતા વધુ બળવાન તસ્કરો સાબિત થઈ રહ્યા છે. કોઈ પણ બંધ રહેલા મકાનો અંગે તસ્કરોને માહિતી ગમે ત્યાંથી મળી જાય છે અને રાત્રિના સમયે પોલીસના નબળા નાઇટ પેટ્રોલિંગનો ફાયદો ઉઠાવી બંધ મકાનમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જતા હોય છે. અને હાલમાં તો માત્ર 2 દિવસ જ બંધ રહેલા એક મકાને તસ્કરોએ નિશાન બનાવી 5,40,000ની મત્તા પર હાથફેરો કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવીયા કોલેજની પાછળ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોક ભૂપત દેસાઈ ગત તારીખ 21ના રોજ એટલે કે 2 દિવસ પહેલા પરિવાર સાથે અંબાજી માતાજીના દર્શન કરવા ગયા હતા અને રાત્રે અંદાજે 1 વાગ્યે પોતે ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરનો દરવાજો ખુલેલો અને ઘરની તમામ ઘરવખરી બેરવિખેર દેખાઈ હતી, જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઘટના અંગે તેમણે કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અશોક દેસાઈની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી અશોક દેસાઈ દ્વારા ઘરમાં તપાસ કરવા હતા જેવું જાણવા મળ્યું હતું કે તસ્કરોએ ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી ઘરના કબાટ પણ તોડી નાખ્યા હતા અને કબાટમાં મૂકેલ 55,000 રૂપિયા રોકડા અને બાકીના સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 5,40,000 રૂપિયા જેટલી મત્તા ઉસેડી ગયા હતા. પોલીસે 5,40,000 રૂપિયાની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્ક્વોડની મદદ લઈને આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમે અંબાજી શનિવારે 21 તારીખે અંબાજી ફરવા ગયા 4 વાગે વાહન ભાડે રાખીને. પછી રવિવારે રાતના 1 વાગે આવ્યા તો બધું વેરવિખેર હતું ઘરમાં અને બારણા નકુચા ને તાળા તૂટેલા હતા. સોનાના દાગીના હતા, 50-55,000 રોકડા હતા, ચાંદીની થોડીક વસ્તુ હતી. એમ અંદાજે અહીંયા કર્યો તો 5,40,000 જેવું થાય છે. હવે અશોકભાઈ ભૂપતભાઈ દેસાઈ કરીને છે ફરિયાદી, જે અંબાજી કડવા પ્લોટ શેરી નંબર 1માં રહે છે. તે તેના ફેમિલી મેમ્બર સાથે અંબાજી ફરવા માતાજીના દર્શને ગયા હતા 21 તારીખના રોજ. જે 23 તારીખે રવિવારના રાતના 1 વાગે ઘરે આવેલ ત્યારે તેમણે જોયું કે પોતાના ઘરનો નકુચો અને દરવાજો તૂટેલ છે અને ઘરના કબાટ તોડી અને સોના તથા ચાંદીના અને રોકડ રૂપિયા તેમ દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થયેલ છે. કુલ 5,40,000ની ચોરી થયેલ છે, જેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. સંપૂર્ણ બાતમીદારોના નેટવર્કથી અને ગુનાઓને ભેદ ઉકેલતી રાજકોટ પોલીસના આ ચોરીનો ભેદ ઉકેલવામાં બાતમીદારો મદદરૂપ થશે કે પછી ચોરી કરતા તસ્કરોને બાતમીદારોનું નેટવર્ક પોલીસના બાતમીદારો કરતાં વધુ મજબૂત છે તે તો આગામી સમયમાં જ સાબિત થશે. પરંતુ હાલ તો ચોરીના વધતા જતા બનાવોથી રાજકોટ શહેરની જનતા પોતાને અસલામત અનુભવી રહી છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. લિંબાયતમાં શાસ્ત્રી ચોક ખાતે આવેલી મિલકતને એક જ પરિવારના 5 ઈસમોએ ભેગા મળી મિલકતનો માલિક હયાત ન હોવા છતાં તેમના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી મિલકત પચાવી પાડવાનો કારસો ઘડનાર લિંબાયતના ઠગ પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી બંનેને જેલ ભેગા કર્યા છે. લિંબાયત શાસ્ત્રી ચોક ખાતે સર્વે નંબર 41 વાળી મિલકત આવેલી છે. આ મિલકતના મૂળ માલિક 1987ની સાલમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી આ મિલકત ફાજલ પડેલી હતી, જેનો લાભ સરફરાજ પટેલે ઉઠાવી આ મિલકતના ખોટા સહી સિક્કાઓ કરી તેમજ મૃતકના સંમતિ પત્રકવાળા દસ્તાવેજો ઊભા કરીને આ મિલકત પોતાના નામે કરાવી લીધી હતી અને ત્યારબાદ વારસદારમાં પોતાના પરિવારના સભ્યોના નામ પણ લખાવી દીધા હતા.
જો કે થોડાક સમય બાદ સરફરાજના પિતાના મનમાં પણ લાલચનો કીડો જાગતા તેણે આ મિલકત પોતાની બીજી પત્નીના નામે કરાવી દીધી હતી અને આ વાતની જાણ થતાં સરફરાજે સુરત પોલીસ કમિશનરની કચેરીમાં અરજી કરી હતી અને પોલીસ દ્વારા તપાસ કરાતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેથી પોલીસે બંને ઠગ પિતા પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. લિંબાયત વિસ્તારમાં પ્લોટ નંબર 97 વાળી એક મિલકત છે જે યાકુબ આદમ પટેલ ત્યાં રહે છે. યાકુબ આદમ પટેલને એક છોકરો નામે સરફરાજ છે. આ મિલકત સરફરાજના નામે ખરીદ કરવામાં આવેલ હતી. સરફરાજ અત્યારે ભરૂચ મુકામે રહે છે અને યાકુબ આદમ પટેલે બીજી પત્ની કરી છે. સરફરાજને લાયસન્સ કઢાવવાનું હતું એટલે આ મિલકતનો દાખલો કઢાવવા ગયો ત્યારે ખબર પડી કે ભાઈ એના પિતાજીએ ખોટું પેઢીનામું તૈયાર કરી અને આ મિલકત એની બીજી પત્નીના નામે કરી દીધી છે. એ બાબતે તપાસ થવા માટે અરજી આપેલી. એમાં તપાસ કરતાં સરફરાજે જે કબજા કરાર કરેલો છે એ 2004માં કરેલો છે, જ્યારે કબજા કરાર જે કરી આપનાર વ્યક્તિ છે 1987માં મરણ ગયેલ છે. આમ સરફરાજે પણ ખોટો દસ્તાવેજ કબજા કરાર કર્યો છે. એના બાપે ખોટું પેઢીનામું કરી અને મિલકત એની બીજી પત્નીના નામે કરી દીધેલ છે, જે બાબતમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બંને બાપ દીકરાની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે. કહેવાય છે ને, સત્ય કોઈ દિવસ છુપાતું નથી, તે હંમેશા સામે આવી જ જાય છે અને ઉપરોક્ત ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. હરિપુરા વિસ્તારમાં પટેલ શાકરચંદ નરોત્તમદાસ આંગડિયા પેઢીમાં 2 કર્મચારીઓ જ કબાટ તોડી 6 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા, જ્યારે પેઢીના માલિકને ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. શહેરના વેપાર ધંધાથી ધમધમતા હરિપુરા વિસ્તારમાં અનેક આંગડિયા પેઢીઓ આવેલી છે. તેમાં પટેલ શાકરચંદ નરોત્તમદાસ એન્ડ કંપનીની પેઢીમાં રવિવારે દિવસ દરમિયાન 2 રાજસ્થાની કર્મચારીઓ પ્રતાપસિંહ ભાટી અને સેલજીસિંહ પરમાર કબાડી તોડી 6 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે દીપક માધવલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ દિવસ દરમિયાન પેઢીમાં રાજસ્થાનના મૂળ વતની એવા પ્રતાપસિંહ અને તેના સિંહ નામના 2 કર્મચારીઓ કામ કરતા હતા. દરમિયાન તેમણે સવારે 11 થી સાંજે 7 દરમિયાન પેઢીમાં ફિટ કરેલ CCTV કેમેરા બંધ કરી દીધા હતા અને ત્યારબાદ પેઢીના કબાટના 2 તિજોરી તોડી તેમાંથી આશરે 6 લાખ રૂપિયાની રકમને લૂંટી ગયા હતા. જે અંગે દીપકને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી અને કંપનીના બાકી કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે, જેથી કોઈ કડી મળે તો રાજસ્થાની બંને કર્મચારીઓની પોલીસ તાત્કાલિક ઝડપી પાડે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેરને દિલ્હી અને અન્ય રાજ્યોની પોલીસ આદર્શ માને છે, પરંતુ આજ સુરત પોલીસ આજે બાઇકરોના આગળ પાંગળી સાબિત થઈ રહી છે. શહેરમાં એક પછી એક લૂંટની 3 ઘટનાઓ બની હતી, જેમાં બાઇકરો સરળતાથી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે આ સિલસિલો અહીંથી અટક્યો નથી. શહેરમાં હજી પણ બાઇકરો ખુલ્લેઆમ લૂંટ અને ચીલઝડપની ઘટનાઓ બનાવી રહ્યા છે. ત્યારે રાંદેર સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાં ધાપ મારી બાઇક ઉપર આવેલા 2 અજાણ્યા ઈસમો ₹30,000ની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના ખોફથી થરથર કાપતા તસ્કરોને લાગે છે કે હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. બીતેલા સપ્તાહમાં 3 જેટલી લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ 3 ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને હજી સુધી સફળતા પ્રાપ્ત થઈ નથી. પાંડેસરા પોલીસે પણ લૂંટારોના સ્કેચ તો બહાર પાડ્યા, પરંતુ લૂંટારો સુધી પહોંચવામાં પોલીસ પાંગણી સાબિત થઈ રહી છે. ત્યારે સલામતે સુરતની સમગ્ર વ્યાખ્યા બદલી નાખનાર આ બાઇકરોને કારણે પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. બેખોફ બનેલા બાઇકરોની હિંમત દિવસે ને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, જેનું જીવતું પ્રતિબંધ રાંદેરમાં બનેલી રવિવારની ઘટના છે. મોડાવાગડ વિસ્તારમાં રહેતી દક્ષા કટારિયા નામની વિધવા મહિલા રાંદેર સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી પગપાળા પસાર થતી હતી. તે વેળાએ પાછળથી બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ તેના ગળામાં ધાપ મારી રોકેટ ગતિએ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે ચીલઝડપનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાંદેરના તબીબના ઘરમાં ઘૂસી લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને હજી સુધી કોઈ સફળતા મળી નથી. ત્યારે આ પ્રકરણમાં પોલીસને ક્યારે સફળતા મળે છે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ડભોલી પિંકી ગેસની બાજુમાં આવેલ બજરંગનગર સોસાયટીના સત્યમ એપાર્ટમેન્ટમાં ચાલતા કૂટણખાના ઉપર ચોક બજાર પોલીસે દરોડા પાડી દંપતી સહિત 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે ડભોલી પિંકી ગેસની બાજુમાં આવેલ બજરંગનગર સોસાયટીના સત્યમ એપાર્ટમેન્ટના ઘર નંબર 101માં રહેતા મહાનંદ યાદવ અને તેની પત્ની રેખા બહારથી ગ્રાહકોને બોલાવી યુવતીઓને પૈસાનું પ્રલોભન આપી પોતાના ઘરે કૂટણખાનું ચલાવે છે.
જે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી મહાનંદ યાદવ અને તેની પત્ની રેખા તથા બે ગ્રાહક રાજુ ડોબરિયા અને દીપક ઘડિયાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ઘરમાંથી રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાંદેર તાળવાડી ખાતે આવેલ SBI બેંકની પાસે લારી ઉપર પાયરેટેડ CD તેમજ DVDનું વેપલો કરતા બે યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી 2.5 લાખથી વધુની પાયરેટેડ CDઓ કબજે કરી હતી. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રાંદેર તાળવાડી ખાતે આવેલ SBI બેંક પાસેથી બોલિવૂડ અને હોલિવૂડની પાયરેટેડ CD અને DVD વેચતા વિકાસ યાદવ અને અનીસ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે 56,730નો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો અને તેઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મૈદરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટી ટોકીઝ પાસેના રવિવારી બજારમાંથી બે રીઢા મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. મૈદરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે મોતી ટોકીઝ પાસે રવિવારી બજારમાંથી બે રીઢા મોબાઈલ ચોર મુસ્તફા શેખ અને મોહમ્મદ કામિલ શેખને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી સેમસંગ ગેલેક્સી કંપનીનો મોંઘોદાટ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તેઓની પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ ફોન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે હવે લોકોના ઘરો તો ઠીક પરંતુ ભગવાનના ઘરને પણ ચોરો નિશાન બનાવવામાંથી અટકાતા નથી અને અગાઉ અનેક મંદિરોમાં ચોરીના બનાવો પ્રકાશવામાં આવ્યા છે ત્યારે ફરી ગોપીપુરા ખાતે આવેલ જૈન દેરાસરમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં દેરાસરમાં દર્શન કરવા આવેલી મહિલા ભગવાનનું મુગટ ચોરી કરી ભાગતી CCTV કેમેરામાં આ બાદ કેદ થઈ ગઈ હતી. ગોપીપુરા કાજીનું મેદાન તીનબત્તી પાસે આવેલ હીરાપન્ના એપાર્ટમેન્ટમાં રહેતા નરેશચંદ્ર મદ્રાસી અઠવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોપીપુરા સુભાષ ચોક પાસે આવેલ સાદી બજાર જૈન દેરાસરમાં દર્શન કરવાના બહાને આવેલી એક અજાણી મહિલાએ દેરાસરમાં ભગવાન ત્રિમૂર્તિના માથા પર મૂકેલ મુગટનું ચોરી કરી ભાગી છૂટી હતી. મહિલા પહેલા તો દેરાસરમાં આવી આમ તેમ જોતી હતી અને ત્યારબાદ તેણીએ પલક ઝપકતા જ ભગવાનના મુગટની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટી હતી. જો કે ભાગી રહેલી મહિલા દેરાસરમાં લગાડેલા CCTV કેમેરામાં આ વાત કેદ થઈ ગઈ હતી. જે CCTV કેમેરાની મદદથી હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઈરાકમાં સર્જાયેલી કટોકટીના પગલે ભારતીય કામદારોની સલામતી જોખમમાં મુકાઈ છે. ઈરાકમાં ફસાયેલા ભારતીયો પૈકી વલસાડ તાલુકાના બિનવાડા ગામના 4 રહીશો છે. જો કે તે તમામ હેમખેમ હોવાથી તેઓના પરિવાર સાથે નિયમિત ટેલિફોનિક સંપર્કમાં છે અને બિનવાડાના 4 પૈકીના 3ના પરિવારજનોએ તેઓ સહી સલામત પરત આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં ક્યારેય વિદેશ નહીં જવા દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઈરાકમાં આતંકી હુમલાને પગલે ઈરાક સહિતના વિસ્તારોમાં કંપનીઓમાં ફરજ બજાવતા હજારો ભારતીય કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાકની વિવિધ કંપનીઓએ ભારતીય કામદારો સાથે કરાર કર્યો હોય કંપનીઓને જપ્ત કરેલા પાસપોર્ટ પરત નહીં આપતા કામદારોની હાલત વધુ દયનીય બની છે. કામદારો યેનકેન પ્રકારે માદરે વતન પરત ફરવા માંગે છે. ઈરાકમાં ફસાયેલા ભારતીય કામદારો પૈકી વલસાડ તાલુકાના બિનવાડા ગામના 4 રહીશો અલમનાહલ અલ મુતાહિદ કંપનીને બગદાદમાં કામ અર્થે ગયા હતા. તેમના પરિવારજનોની મુલાકાત અમારી ટીમે લીધી હતી. આ સમયે જાણવા મળ્યું હતું કે ઈરાકમાં ફસાયેલા લોકોમાં બિનવાડા ગામના જલારામ ફળિયામાં રહેતા હરીશ પટેલ, હસમુખ પટેલ, સંજય કુમાર પટેલ તથા દિલીપ પટેલનો સમાવેશ થાય છે. હરીશ પટેલની પત્ની ટીનાબેન પુત્રી પ્રિયાંશી તથા પુત્ર દીપ સાથે રહે છે, જ્યારે હસમુખ પટેલની પત્ની મીનાબેન પુત્ર શિવ તથા પુત્રી નિષ્ઠા સાથે રહે છે. સંજય કુમાર પટેલની પત્ની મનીષા પુત્ર સ્વીટ અને પુત્રી વિશ્વા સાથે રહે છે, જ્યારે દિલીપ પટેલની પત્ની ચેતનાબેન એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. ઈરાકમાં ફસાયેલા તમામ સાથે તેના પરિવારજનો નિયમિત રીતે ટેલિફોનિક સંપર્કમાં છે અને હાલ તમામ સલામત હોય પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાય છે. જોકે આ તમામ સહી સલામત પરત આવે એવી ઈચ્છા પરિવારજનો રાખી રહ્યા છે. હસમુખ પટેલ વેલ્ડિંગ કામના એક્સપર્ટ હોય અને ઈરાકમાં પણ તેઓ આ જ કામ કરે છે. ઈરાકથી પરત આવ્યા બાદ ત્યાં પરત નોકરી માટે મોકલવાનો તેના પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો અને ફરી ક્યારેય ઈરાક નહીં જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેઓ સુર સંજય પટેલની પત્ની મનીષાબેન તથા હરીશભાઈની પત્ની ટીનાબેને વ્યક્ત કર્યો હતો. વલસાડના બિનવાડા ગામનો વતની અને મારા ગામના 4 વતનીઓ ઈરાક ગયેલા છે અને એ ત્યાં સારી કન્ડિશનમાં છે, પણ છતાંય તેમનો પરિવાર ઈચ્છે છે કે એ લોકો હેમખેમ કરે પાછા આવી જાય. હાલ તો ત્રણેય પરિવારના સભ્યો ચિંતાતુર છે, પરંતુ તેમના પતિ સાથે નિયમિત વાત થતી હોય પરિવારજનોની ચિંતા થોડી હળવી થાય છે અને ઘરના મોભીઓ 10 થી 15 દિવસમાં પરત આવી જશે તેવી આશા સેવી રહ્યા છે. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ. વલસાડ સિટી પોલીસના ડી સ્ટાફે વલસાડ ધરમપુર ઓવરબ્રિજ ઉપર પ્રોહિબિશનની નાકાબંધી ગોઠવી સુરત તરફ દારૂ તેમજ બિયરનો જથ્થો લઈ જતી સ્કોર્પિયો કારને અટકાવી તેમાંથી ₹2,36,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
વલસાડ સિટી પોલીસના ડી સ્ટાફે રવિવારે વહેલી સવારે વલસાડ ધરમપુર ઓવરબ્રિજના ઉત્તર છેડે પ્રોહિબિશનની નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન પોલીસને સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાં દારૂ બિયરનો જથ્થો ભરી સુરત તરફ મોકલવામાં આવનાર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે ટ્રાફિક જામ કરી સ્કોર્પિયોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક તથા અન્ય એક ઇસમ સ્કોર્પિયો છોડી ભાગી છૂટ્યા હતા. જ્યારે પોલીસે સ્કોર્પિયોની તપાસ કરતા સ્કોર્પિયોમાંથી દારૂ બિયરની 3588 બોટલો મળી આવી હતી. તેથી પોલીસે દારૂનો જથ્થો અને સ્કોર્પિયો મળી 4,36,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે પોલીસે ભાગી છૂટેલા ચાલક આઝાદ નિઝામુદ્દીન શેખ તથા તેના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. વલસાડ જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી વલસાડના નવા સભ્યોની વરણી થતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. વલસાડ જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની આજ રોજ કમિટી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી અમારી પેનલના 5 સભ્યોનો જંગી બહુમતીથી વિજય થયો હતો. તેમજ તાલુકા પંચાયત ગણદેવી ચીખલી અને પાડીની કમિટી સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જેથી જિલ્લા પંચાયત વલસાડ જૂથના તમામ સભાસદોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લા પંચાયત જૂથ વિભાગની કારોબારી સભ્યોની ચૂંટણી અંગે કરવામાં આવી, જેમાં ચૂંટણી ખૂબ જ શાંત રીતે કરવામાં આવી. કોઈપણ પ્રકારનો કોઈ વિરોધ ન હતો ને છેલ્લે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું અને પરિણામ નકલ નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવી. તેમજ હાજર રહેલા તમામ ઉમેદવારોને રૂબરૂ બોલાવીને એમની સમક્ષ આ પરિણામ કરવામાં આવેલું હતું. મારા મદદનીશ અધિકારી, પોલિંગ સ્ટાફ અને બીજા હાજરના કર્મચારીઓએ અમને સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે. આ રીતે આજની ચૂંટણી અહીં પૂરી કરીએ છીએ. જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળી લિમિટેડ વલસાડ, હું મારી પેનલના જે 5 ભાઈઓ મારા કમિટી મેમ્બર્સ હતા એ સારી એવી બહુમતીથી વિજય બની ગયા છે. સિવાય અહીંયાના તમામ કર્મચારી સભાસદોનો હું આભાર વ્યક્ત કરું છું. તેમાં મારા ડ્રાઈવર ભાઈઓ, રોજમદારો ભાઈઓ તેમજ જિલ્લા પંચાયતના પટાવાળા ભાઈઓ, કર્મચારી સૌ કર્મચારીઓનો આભાર માનું છું. જ્યારે આગામી 29/6/2014ના રોજ થનાર ઉપપ્રમુખ તેમજ માનદ મંત્રીની ચૂંટણી થનાર છે, જેમાં દરેક સભાસદોને સહકાર આપવા નમ્ર વિનંતી કરી હતી. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. વધુ એક સિંહ બાળનું મોત. માંગરોળ તાલુકાના ખોડાળા ગામે 1 માસના સિંહ બાળનો મૃતદેહ મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વન્ય પ્રાણી જાણે જંગલ છોડીને શહેરી વિસ્તાર તરફ ભણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ખોરાકની શોધમાં સિંહ, દીપડા જેવા હિંસક વન્ય પ્રાણી માંગરોળ તાલુકાના સેરિયાજ લોએજ નાંદરીખા ખોડા ગામે દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી વન્ય જીવોએ માંગરોળ તાલુકા અને જંગલ વિસ્તારમાં પોતાનું રહેણાંકી વિસ્તાર બનાવીને રહેતા હોય છે. જ્યારે આજરોજ ખોડાળા ગામે સવારના સમયે એક સિંહ બાળાને ગામના લોકોએ જોઈને સરપંચને જાણ કરી હતી. સરપંચે તેની જાણ માંગરોળ વન વિભાગને કરી હતી અને વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ આ સિંહ બાળાનું મોત નીપજ્યું હતું. તેવું જ ગામના સરપંચ દ્વારા ટેલિફોનિક વાતમાં જણાવ્યા બાદ વન વિભાગે આ સિંહ બાળાને પીએમ માટે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાઈ હતી, જ્યાં સિંહ બાળાનું પીએમ કરાયું હતું. માંગરોળ રેન્જના ખોડાદા બીટ જંગલ વિસ્તારમાં નયાબારા વિસ્તારથી જાણીતો જે કોસ્ટલ જંગલ વિસ્તાર છે, તેમાં છેલ્લા 1 વર્ષથી એક નર 2 માદાનું આવું ત્યાં નિવાસસ્થાન કાયમી નક્કી થયું છે અને ત્યાં અવારનવાર તેનું લોકેશન મળે છે. આજે વહેલી સવારે ત્યાંના હદના ફોરેસ્ટ ગાર્ડ ત્યાં એના અવલોકન માટે ગયેલા, ત્યારે તેને એક સિંહણ અને 2 બચ્ચા, બિલકુલ નાના, 1 મહિનાથી પણ આજુબાજુ નાના એવા 2 બચ્ચા જોવા મળેલા. અને સિંહણની એમની પ્રકૃતિ છે કે 1 મહિના સુધી બહાર એના બચ્ચાને એના નર સુધી એને દેખા દેતા નથી, કારણ કે નર એને મારી નાખે છે એવી એની પ્રકૃતિ હોય છે. એટલે 1 મહિના બાદ એના આ 2 બચ્ચાને બહાર કાઢી એવા હદના ફોરેસ્ટ ગાર્ડને જોવા મળેલા. એને ત્યાંના રાઉન્ડ ફોરેસ્ટર યુજી યોગેશ્વરને જાણ કરી અને એને તપાસ કરી મને રિપોર્ટ કર્યો. એટલે અમે પણ તાત્કાલિક 10-10:30 સ્થળ ઉપર પહોંચી ગયા. જોયું કે એક બચ્ચું છે બિલકુલ સિરિયસ હતું, ગંભીર હતું, સૂતેલી હાલતમાં પિંજરામાં સ્ટાફે લઈ લીધેલું હતું. અને એને અમે જોયું કે આ ગંભીર હોવાને કારણે એને સાસણના એનિમલ કેર સેન્ટરમાં તાત્કાલિક પહોંચાડવું જોઈએ. અમે ડીએફઓને જાણ કરી, એમણે તાત્કાલિક કીધું તાત્કાલિક સાસણ પહોંચો. એટલે અમે તરત જ રવાના થાય, હજી શરૂઆત થઈ ગાડીની ત્યાં જ એના છેલ્લા શ્વાસો લેવાઈ ગયા એવું લાગ્યું. એટલે તરત સાસણ પહોંચી ત્યાંના સાસણના એનિમલ કેર સેન્ટરના ડૉક્ટર કમાણી અને અમરાપુર
ત્યાંના પણ વેટરનરી ઓફિસર અપરનાથથી બંને ડૉક્ટરે પીએમ કર્યું. ડાબી બાજુની કિડની એની ફેલ થઈ ગયેલી એમાં પીએમ રિપોર્ટ આવ્યો છે. છતાં પણ એના સેમ્પલ મોકલી લેબોરેટરીમાં પણ મોકલ્યા છે અને એમના તમામ અવશેષો જોયા. શરીર ઉપર કોઈ ઘા નહોતો, કોઈ બીજી પણ કોઈ નુકસાની નહોતી. તમામ નખ પણ અકબંધ હતા. તમામ એના મુખના ચહેરામાં પણ કોઈ બાબત નહોતી. પણ આવી ડાબી બાજુની કિડની ફેલ થવાને કારણે આનું કુદરતી મૃત્યુ થયું છે. વન વિભાગના રેન્જ ફોરેસ્ટના જણાવ્યા મુજબ આ સિંહબાળાનું લીવર ફાટી જવાથી તેનું મોત નીપજ્યું છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ. માંગરોળના કામનાથ મહાદેવના મંદિર પાછળ આવેલ શમશાનમાં પટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી 19 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને કામનાથ વિસ્તારમાં જુગાર ચાલે છે તેવી બાતમી મળી હતી, જેથી ડીવાયએસપી વાઘેલા તેમજ પીએસઆઈ ND પાંડે સહિતના સ્ટાફે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને ત્યાં ગંજીપાનાનો જુગાર રમતા હિતેશ કિશોર રાઠોડ, દીપક રાઠોડ સહિતના 19 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે 32,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ અમારા ડીવાયએસપી માંગરોળ શ્રી વાઘેલા સાહેબને મળેલ બાતમી આધારે મુજબ તેમની બાતમી રાહે કામનાથ મંદિરની પાછળ સ્મશાન પાસે મેદાનમાં અમુક માણસો જુગાર રમતા મળી આવેલ ને કુલ આરોપીઓની સંખ્યા 19 છે. ટોટલ ગંજી પત્તા સહિત બીજા મુદ્દામાલ 20,000 ઉપર કંઈક પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ત્યારે હાલ તો કામનાથ મહાદેવ મંદિર પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડતા અન્ય જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરતના સહારા દરવાજા ખાતે ડમ્પર નીચે કચડાઈ જતા મહિલાનું મોત. બળાત્કાર નારાયણ સાંઈને લાંચ પ્રકરણમાં કોર્ટમાં રજૂ કરાયો. વધુ સુનાવણી 7મીએ. ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ટ્રેનોના ભાવ વધારાના વિરોધમાં રેલવે સ્ટેશને ટ્રેન રોકો આંદોલન કરાયું. ડભોઈના રહીશો પાણી અને વીજળીની સમસ્યાથી ત્રસ્ત. અને રાજકોટમાં ફેસબુક ફ્રેન્ડ મહિલાએ અન્ય 2 સાથે મળી યુવાનના 59,000 ખંખેરી લીધા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.